પડશે. પણ આપણે એનો પીછો કેવી રીતે કરશું? કાશ ગધેડાની પાંખ હોત. કેમ? છે તો ખરી એ ઉડવાવાળી પાંખ. જલ્દી ચુલબુલ, એ લોકો ક્યાંક દૂર ન ચાલ્યા જાય. જલ્દી હું ના કરી શકું, તારે જ કરવી પડશે. જેટલા જોરથી પેડલ મારીશ એટલા ઝડપથી ઉડી શકશું. હવે મારે કૂદકો મારીને વીરનામાથીથી હેટ પાડવી પડશે. પણ ઇમલી, તું પણ તો નીચે પડી જઈશ. આ કામ મારે વીર માટે કરવું જ પડશે. કેવી રીતે આવી ગયો? લાગે છે પેલી હેટે મને કંટ્રોલ કરી લીધો હતો. ઇમલી, ચુલબુલ, હું આવી રહ્યો છું. Robo boy suit on. Boy, suit on. હું નથી જાણતો કે તું કોણ છે, પણ એક વાત સમજી લે, હું તારો દુશ્મન નથી. હું તને ઉપર ખેંચું છું. તને શું જોઈએ છે અને તું સોનું શા માટે ચોરે છે એ કહેવું પડશે. આજની તારી શારીરિક ટ્રેનિંગ પૂરી થઈ. તું પાતળો તો નથી થયો, પણ સ્ટ્રોંગ જરૂર થઈ ગયો છે. તું લડવા માટે તૈયાર છે.
ખુશી છે કે મને લડાઈમાં રેફરી બનાવ્યો છે. આપણી આજની ફાઇટ છે ફુરસતગંજનો ચિંટુ અને ફાલતુગંજના ટેંગોની વચ્ચે. ઓકે, તૈયાર? મને આ દિવસમાં તારા કેમ દેખાય છે? ચિંટુ, ફાઇટ શરૂ તો થવા દે. સોરી. ચિંટુ, ટેંગો, રેડી? જ્યારે હું કહીશ ત્યારે ફાઇટ શરૂ કરજો. સ્ટાર્ટ ફાઇટ. આઠ, સાત, છ, પાંચ. ચિંટુ, ગણતરી તું નહીં, રેફરી કરે જ્યારે કોઈ બોક્સર પડી જાય. અહો, આ દિવસમાં તારા પાછા દેખાઈ રહ્યા છે. આ રોબોટ તો આપણને આગળ વધવા જ નથી દેતા. હવે આપણે શું કરીશું? સ્પેસશિપને રિપેર કરવા માટે આપણે ક્યાંક રોકાવું પડશે. દાદાજી, હવે શું થશે? એક તો રાત થઈ ગઈ છે, ઉપરથી આ રોબોટ આપણી પાછળ પડ્યા છે. વીર બિચારો આ વખતે કેવી હાલતમાં હશે દાદાજી? દાદાજી, તમે ચિંતા નહીં કરતા, હું સુરક્ષિત છું અને સવાર પડતા જ અહીંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશ. ઓકે વીર, ત્યાં સુધીમાં હું રાતના બધા જ સૂટની સર્વિસિંગ કરી દઉં છું. એના પહેલા મારા બધા જ રોબોટ વીરનો ખેલ ખતમ કરી નાખશે. વીર તો ક્યાં છે? હું અહીંયા ખીણમાં નાની ગુફામાં સંતાઈને બેઠો છું ઇમલી. પણ તું ચિંતા નહીં કર, સવાર થતાં જ હું અહીંયાથી નીકળીને તમારી પાસે પહોંચી જઈશ. આઈ એમ મેડ, વેરી વેરી મેડ. તું ત્યાં વીરને શોધે છે કે મોસમનો આનંદ લઈ રહ્યો છે? જાજો, એક ખીણમાં નાની ગુફામાં સંતાઈને બેઠો છે. તું રોબોટ્સને લઈને ત્યાં પહોંચી જા. જા.